જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર। ફેબ્રુઆરીમાં એક દિવસમાં 1.5 લાખ કેસ આવે તેવી શક્યતા છે। ઓમિક્રોન વાયરસને લઈને આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલ દ્વારા દાવો કરવામાં આવ્યો। દેશમાં ત્રીજી લહેરની શરૂઆત જાન્યુઆરી 2022માં થઈ શકે છે। ઓમિક્રોન વાયરસ ડેલ્ટા કરતો 2 ગણા ઝડપી ફેલાઈ રહ્યો છે। પ્રતિબંધો લગાવી ઓમિક્રોનના કેસને ઘટાડી શકાય છે। ફેબ્રુઆરી સુધી કોરોનાના કેસ પીક પર જવાની સંભાવના છે। ફેબ્રુઆરીમાં રોજ 1.5 લાખ કેસ સામે આવી શકે છે। 80% લોકોમાં ઇમ્યુનિટી હોવાને કારણે ઓમિક્રોન ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે। કોરોના થયેલા લોકોમાં નેચરલ ઇમ્યુનિટી છે। દેશમાં લોકડાઉનની જગ્યાએ સાવધાની હવે અનિવાર્ય બની રહી છે। વધુ ભીડ હોય તેવા વિસ્તારોમાં પ્રતિબંધ લગાવવો જોઈએ। ભીડ હોય તેવા સ્થળો પર પ્રતિબંધ લગાવી લોકડાઉનથી બચવું જોઈએ। તો જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓનો જે દાવો કરવામાં આવી રહ્યો છે આ જ વિષય પર અને ઓમિક્રોન વેરિયન્ટને લઈને અનેક જે શક્યતાઓ દેખાઈ રહી છે, જે ડર લોકોમાં દેખાઈ રહ્યો છે તે વિષય પર વાત કરવા બાળરોગ નિષ્ણાત ડોક્ટર હાર્દિક પટેલ આપણી સાથે જોડાયા છે, તો પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર અભિષેક પ્રજાપતિ પણ જોડાયા છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત। ડોક્ટર હાર્દિક, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ઓમિક્રોન સાઉથ આફ્રિકામાં દેખાયા બાદ ત્યારથી જ લોકોમાં પેનિકનો માહોલ આપણે જોઈ રહ્યા હતા। લોકો પેનિક થઈ રહ્યા હતા, ડર હતો, ભય હતો। તેવામાં જ્યારે સમાચાર મળી રહ્યા છે કે આપણા ત્યાં પણ હવે કેસ દેખાયો। ગઈકાલે ગુજરાતમાં સૌથી પહેલો કેસ ઓમિક્રોનનો દેખાતાની સાથે જ લોકોમાં હવે આ જે ડરનો માહોલ છે તે વધી રહ્યો છે। સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા ઓમિક્રોનને લઈને જાણવા માંગીશું। ડેફિનેટલી આ જ્યારે વાયરસ પેન્ડેમિક સ્વરૂપે આવ્યો, એની કોઈ પણ વાયરસ જ્યારે આવતો હોય છે અને વાયરસ પોતે સર્વાઈવલ માટે એની અંદર પોતાનું મ્યુટેશન ડેવલપ કરતો હોય જેથી લાંબો ટાઈમ સુધી એ વાતાવરણમાં રહી શકે અથવા તો જીવી શકે। હવે જે લોકલ ડેટા જે જોવામાં આવે એમાં સૌથી મહત્વની વસ્તુ જ્યારે કોઈ નવું વેરિયન્ટ જોવા મળે કોઈ પણ વાયરસમાં તો લોકલ ડેટા બહુ મહત્વના હોય છે। તો જો સાઉથ આફ્રિકાના જે ઇનિશિયલ ડેટા એનાલિસિસ કરીએ તો એની અંદર ઘણા બધા ફ્રીક્વન્ટ કેસીસ આવતા ગયા અને એકાદ મહિનામાં એ લોકો ડિટેક્ટ કર્યું કે આ નવો વાયરસનો વેરિયન્ટ છે અને એ વખતે ખ્યાલ આવ્યો કે એમાં એડમિશન રેટ ઘણું હાઈ છે। પણ લકીલી સારી વસ્તુ એ છે કે કોઈ પણ હજુ સુધી આ 14 દિવસ થવા આવ્યા એક પણ મૃત્યુ નોંધાયું નથી। તો થોડીક વસ્તુ આપણા માટે ડેફિનેટલી એક રાહતના સમાચાર છે। પણ જો ડેલ્ટા વેરિયન્ટ જે આપણા ત્યાં આવ્યો એના કરતાં આ રોગની ઇન્ફેક્ટિવિટી 2 કે 3 ગણી છે। ઇનફેક્ટ ઘણા બધા દેશોમાં જો જોવા મળ્યું 4 to 5 ટાઈમ્સ છે। તો આપણે એકદમ પેનિક થવાની જરૂર નથી પણ ડેફિનેટલી રિલેક્સેશન પણ નથી કરવાની જરૂર અને જે એના એટિકેટ્સ છે કોવિડના, જે આપણું સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એપ્લિકેશન, સેનિટાઇઝેશન સ્ટ્રિક્ટલી ફોલો કરવાની જરૂર છે। એટલે સ્વાભાવિક રીતે કહીએ તો પેનિક માહોલ ક્રિએટ કરવાની જરૂર નથી પણ ડેફિનેટલી આ પ્રોટેક્શન બેરિયર્સ મેન્ટેન કરવાની જરૂર છે। બિલકુલ ડોક્ટર અભિષેક, આપની પાસે આવવા માંગીશ। જ્યારે કોરોના મહામારી અચાનક જ સામે આવી ત્યારે સ્વાભાવિક તેના વિશે આપણે કશું જ જાણતા નહોતા। કેવા તેના લક્ષણો હશે, કેવી રીતે તેની સારવાર થશે। ધીરે ધીરે આ રોગ વિશે પણ ડોક્ટર્સથી માંડીને વૈજ્ઞાનિકો જાણતા થયા। હવે તો તેની વેક્સિન પણ આવી ગઈ છે, પરંતુ પહેલી લહેરને યાદ કરીએ ત્યારબાદ બીજી લહેરને યાદ કરીએ તો પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ઘાતક હતી અને હવે જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તો સ્વાભાવિક લોકોમાં ઘણો ભય હશે। જરૂરથી જે રીતે હાર્દિકભાઈએ કીધું એ રીતે સાઉથ આફ્રિકાના ઓમિક્રોન વાયરસના જે કેસીસ નોંધાય છે અને જરૂરથી ખૂબ જ ઇન્ફેક્ટિવ વાયરસ છે, એની ટ્રાન્સમિટેબિલિટી ખૂબ જ વધારે છે કારણ કે હજી 24-25મી WHO એને વેરિયન્ટ ઓફ કન્સર્ન ડિક્લેર કર્યો ત્યારે ખાલી 3 દેશમાં હતો અને વિધિન 1 વીક એ લગભગ 373 જેટલા કેસ નોંધાઈ ગયા અને 30 કે 32 દેશમાં એ આવી ગયો છે। આપણે ઇન્ડિયાની વાત કરીએ તો પરમ દિવસે 2 હતા, ગઈકાલે 2 આવ્યા, આજે દિલ્હીમાં આવી ગયો છે। એટલે જોઈએ તો 2 દિવસમાં 4 તો થઈ ગયા। તેની ટ્રાન્સમિટેબિલિટી ઘણી વધારે છે। હવે એક જે બાયોલોજીનો પ્રિન્સિપલ પ્રમાણે જોઈએ તો સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ, તો ઇવોલ્યુશન પ્રોસેસ જો ગણીએ તો જે રીતે અત્યાર સુધી કહેવાય છે કે એક પણ ડેથ હજી નોંધાયું નથી તો એક સારી બાબત છે અને કદાચ એ નેચરલ ઇવોલ્યુશન પણ ગણી શકાય કે વાયરસ જ્યારે સ્ટાર્ટિંગમાં કોઈ આવે નવો વાયરસ એ થોડો ઘાતક હોય પણ જ્યારે લોંગ ટર્મ માટે જો રહેવું હોય તો એનું જે ઘાતકતા છે એ ઓછી કરે છે ત્યારે જ એ વાતાવરણમાં અથવા તો હોસ્ટમાં જલ્દીથી સર્વાઈવ થઈ શકે છે અને એને જ કારણે કદાચ આ ઓમિક્રોન વેરિયન્ટ જે આવ્યો છે નવો એ વેરિયન્ટ ઓફ કન્સર્ન છે 100%, એનાથી ટ્રાન્સમિટિવિટી વધારે છે પણ એ કદાચ માઇલ્ડ ફોર્મમાં ઇલનેસ કરે છે, ટ્રાન્સમિટ વધારે થઈને લોકો એને વધારે હોસ્ટ શોધે છે જેથી જે વધારે લાંબો સમય સુધી સર્વાઈવ થઈ શકે। તો એની ઘાતકતા એને ઓછી કરીને એ પોતે જાતે સર્વાઈવ થવા એ પ્રયાસ કરી રહ્યો છે। જે હજી પણ એક વસ્તુની પુષ્ટિ કરીશ કે હજી આ બધું ઓમિક્રોન વેરિયન્ટ હવે શું કરે છે, એની જોખમતા કેટલી છે, એની મોર્ટાલિટી કેટલી થશે, એની કોમ્પ્લિકેશન શું હશે, એના સિમ્ટમ્સ શું નવા હોઈ શકે, એના પર આપણે અત્યાર સુધી જાણીએ છીએ દવાઓ
એ બધી દવા એના પર અસર કરશે કે નહીં, એ હજી પણ WHO પણ જાહેર કર્યું છે કે એ નેક્સ્ટ 3 થી 4 વીકમાં આપણે વધારે ખાતરીથી કહી શકીશું. કારણ કે જે સિમ્ટમ જે દેખાય છે અત્યાર સુધી જાણવા મળ્યા છે સાઉથ આફ્રિકાના એક્સપર્ટ દ્વારા, કે જે વેરાયટીના કારણે ઇલનેસ જે થાય છે એમાં ફીવર આવે છે એકદમ લો ગ્રેડનો, અને વધારે સિમ્ટમ છે ફટીક અને હેડેક ને બોડી એક. મીન્સ કે જે ટિપિકલ સિમ્ટમ જે કહેવાય કોવિડના, અપર રેસ્પિરેટરી ખાંસી આવી અને થોડું ગળું બળવું, એ જે સિમ્ટમ જરાય નથી દેખાતા. તો હવે આ વસ્તુને જો આપણે મેડિકલી જો અમે જઈએ તો એવું કહી શકાય કે કોવિડ વાયરસ છે એ પહેલા 4 થી 5 દિવસ ગળા અને નાકમાં રહે છે અને પછી ફેફસામાં ઉતરે છે. હવે જો રેસ્પિરેટરી સિમ્ટમ જ નથી, સીધા સિમ્ટમ જો બોડી એક ને હેડેક જેવા આવી રહ્યા છે, તો કદાચ એ સીધો લંગ્સમાં ઉતરી રહ્યો છે અથવા તો સિસ્ટમમાં અંદર જે બીજું કંઈક વસ્તુ એ સિમ્ટમ આપી રહ્યો છે. એટલે નેક્સ્ટ 3 થી 4 વીક પછી આપણને ખ્યાલ આવશે કે આ વાયરસ એકચ્યુઅલી બોડીમાં શું કરે છે. જ્યાં સુધી અનિશ્ચિતતા છે ત્યાં સુધી ડેફિનેટલી આપણે જે સમાજમાં હવે SMSV નું જો થોડું આપણે રિલેક્સેશન લઈ રહ્યું છે, પાછું આપણે ડેફિનેટલી રિજિડલી ફોલો કરતા સ્ટાર્ટ કરી દેવું પડશે. બિલકુલ. ડોક્ટર હાર્દિક, જ્યારે પણ કોરોના વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો એક કેસ આવ્યો, 2 કેસ આવ્યા, આપણે શરૂઆતના તબક્કાને જો યાદ કરીએ તો એવી રીતે આપણે વાત કરતા હતા, ચર્ચા કરતા હતા, સમાચારોમાં આવતું હતું. એક કેસમાંથી 100 કેસ ક્યારે થઈ ગયા ખબર જ નથી પડી. હવે જ્યારે ઓમિક્રોન વિશે આપણે વાત કરી રહ્યા છીએ તો જે અન્ય દેશોમાં સૌથી વધારે ફેલાયો છે ત્યાંની આપણે ઉદાહરણ લઈએ, દાખલા લઈએ તો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને એક જો ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ વ્યક્તિ થાય છે તો એ 15 થી 20 લોકોને સંક્રમિત કરી શકે છે. ગુજરાતમાં એક કેસ આવી ગયો છે. હજી પણ અનેક કેસ માટે આપણે પુણે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યું છે. ખૂબ ઝડપી સ્પ્રેડ થઈ રહ્યું છે, તેને રોકવા માટે પણ ખાસ તકેદારી લેવી પડશે એમ લાગે છે. ડેફિનેટલી. બેઝિકલી જ્યારે બી કોઈ વાયરસ, એઝ આઈ સેડ પ્રીવિયસલી, કે એની અંદર જીનોમિક સિક્વન્સીસ જોવામાં આવે તો 1 by 1 વેરિયન્ટ જોવા મળતા હોય છે. અને કોઈ પણ વાયરસને જ્યારે પેન્ડેમિક થવું હોય અથવા તો કોઈ કોમ્યુનિટી સ્પ્રેડ કરવું હોય અથવા તો મલ્ટિપલ જગ્યાએ સ્ટે કરવો, જેમ અભિષેકભાઈ કહ્યું પ્રમાણે, તો એને પોતાના બોડીમાં DNA સ્ટ્રક્ચર અને પર્ટિક્યુલર સ્પાઇક પ્રોટીન, જે એનું એન્ટ્રી બેરિયર છે, કે જે શરીરમાં એન્ટર થવા માટેનું ગેટ છે, એની અંદર ચેન્જ કરવું જ પડે છે, તો જે સર્વાઈવ થઈ શકે અથવા લાંબા ટાઈમ માટે એન્ટર થઈ શકે અથવા તો માસ પોપ્યુલેશનમાં અફેક્ટ કરી શકે. હવે જે આપણી પહેલી ને બીજી વેવ વખતે જોયું કે બેઝિકલી ઇનિશિયલી આપણે એવું હતું કે ના, આપણી કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે જ નહીં, આપણે તો જસ્ટ ફર્સ્ટ સ્ટેજમાં કે સેકન્ડ સ્ટેજમાં છીએ. આપણા ગુજરાતમાં કે કોઈ પણ કન્ટ્રી, આપણા પૂરા દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન આવતું જ નથી. બધા નેતાઓ, ડોક્ટર્સો કે સાયન્ટિસ્ટ લેવલે પણ એ જ વાત ચાલતી હતી અને એકદમ રેપિડલી કોમ્યુનિટી સ્પ્રેડ આવ્યો. અને એ વખતે આપણે કદાચ બીજી વેવ જોઈ, જે ફર્સ્ટ વેવ પછી રિલેક્સ થઈ ગયા હતા, કે ઘણા બધા લોકોના દુઃખદ અવસાન થયા, ખાસા લેવલ સ્પ્રેડ થયું, ઘણી બધી મોર્બિડિટી અને મોર્ટાલિટી, એટલે કે ઘણા લોકોના મૃત્યુ થયા. તો જો આ વખતે પણ જ્યારે નવો વેરિયન્ટ આવે છે અને જો આપણે સમજતા હજુ પણ 3-4 મહિના થશે, બીકોઝ કાલે જ જે WHO કહ્યું કે અમને હજુ આનો રિસર્ચ ચાલી રહ્યો છે, એનાલિસિસ ડેટા જો અવેલેબલ નથી થયા અને કદાચ 3-4 વીક્સ લાગશે, તો મીનવાઇલ આપણે જરા પણ રિલેક્સ ના થઈ શકીએ. બીકોઝ જેવું આ વેરિયન્ટ સ્પ્રેડ થયું છે, જસ્ટ આપણે 2 વીક પહેલા વેરિયન્ટનું નામ સાંભળ્યું છે અને વિધિન 2 વીક્સમાં આપણા પોતાના સ્ટેટમાં આવી ગયો, જામનગરમાં, અને કદાચ થોડાક સમયમાં, કદાચ એકાદ વીકમાં બધી સિટીમાં કે બધા ડિસ્ટ્રિક્ટ લેવલે હશે જ. આવું આપણે માની શકીએ, બીકોઝ આપણે પહેલા પણ આ વસ્તુ જોયેલી છે. હવે અનુમાન કરવાની કે વિચારવાની જરૂર નથી, આપણે જાતે જ વિચારી શકીએ આ વસ્તુ થવાની જ છે. તો જો અલ્ટિમેટલી આની અંદર આ વેરિયન્ટમાં આપણે ધ્યાન રાખીએ, જે SMS વર્ડ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એપ્લિકેશન, સેનિટાઇઝેશન, જે આપણે અત્યારે રિલીવ થઈ ગયા છે અને ઘણા બધા લોકો પહેરતા નથી જોવા મળતા, જો એ ફોલો નહીં કરે તો અગેન આ વેરિયન્ટનો પણ કોમ્યુનિટી સ્પ્રેડ આવવાનો છે. અને બીજી મહત્વની વસ્તુ છે, થોડી ઘણી જે આપણે એ વખતે ભૂલ કરી, અને વખતે વેક્સિનેશન જે ડ્રાઈવ, એને એ વખતે આપણે ભૂલ કરીને રિલીઝ રાખી હતી. જો આ વખતે ફાસ્ટ વેક્સિનેશન ડ્રાઈવ કરવામાં આવે, કદાચ આ વેરિયન્ટ પણ આપણને આ વેરિયન્ટ સામે આપણે પ્રોટેક્ટ કરી શકીએ અથવા તો એની અંદર સિવિયરિટી ઓછી કરી શકીએ, ડેથ રેટ અથવા તો એડમિશન રેટ ઓછો કરી શકીએ અને કદાચ આપણે બચાવી શકીએ લોકોને. તો સહજ રીતે રિલેક્સ થવાની જરાય જરૂર નથી, થોડા એક્ટિવ રહેવાની જરૂર છે, અમુક વસ્તુના એટિકેટ્સ ફોલો કરવાની જરૂર છે. બીકોઝ આ વેરિયન્ટને સમજતા પણ 3 to 4 વીક્સ થવાના છે. પછી એકવાર જો સમજ પડી જાય કે કેવી રીતે આપણે ડીલ કરી શકીએ, કઈ મેડિસિન વધારે ઇફેક્ટિવ હશે, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજેબલ છે કે નથી, પછી આપણે અલગ અલગ સ્ટેપમાં, સ્ટેપ વાઇઝ, જેમ આપણા હેલ્થ મિનિસ્ટરે પણ કહ્યું કે એ વખતે પછી આપણે અલગ અલગ સ્ટેપ વાઇઝ મેનેજ કરી શકીએ છીએ. પણ સ્ટીલ દરેક નાગરિકને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી બધી જ ઇન્ફોર્મેશન અવેલેબલ ના થાય, ડેટા અવેલેબલ ના થાય, વિધર આ વેક્સિન પણ જે આપણને આપી છે એની સામે કેટલી ઇફેક્ટિવ છે, બધું ના અવેલેબલ થાય ત્યાં સુધી પોતાની જાતને કે લોકોને પ્રોટેક્ટ કરવાની જરૂર છે. અને પર્ટિક્યુલરલી એક વસ્તુ 100% હું એડ કરીશ
કે આપણે ક્લાસ 18 યર્સથી નાના બાળકો જેને હજુ પણ વેક્સિનેશન આપવામાં નથી આવ્યું, જે ટોટલી અનપ્રોટેક્ટેડ ક્લાસ છે. હવે વેક્સિનેશન જ્યારે આપીએ છીએ તો જ્યારે વેક્સિનેશન મળી છે પોતે ડેફિનેટલી પ્રોટેક્ટેડ થોડા ઘણા અંશે હશે, કદાચ સિવિયર ઇન્ફેક્શન નહીં થાય, પણ એ બીજા વ્યક્તિને આપવા માટે તો બેરિયર તરીકે છે, બીજાને તો આપી જ દેશે. જો હવે એડલ્ટ વ્યક્તિ પોતાનું ધ્યાન નહીં રાખે અને પોતે ઇન્ફેક્ટ થશે તો કદાચ એને મેજર સિવિયરિટી સિમ્પટમ નહીં આવે, પણ જે અનપ્રોટેક્ટેડ ક્લાસ છે, જે બાળકો, એને તો ઇન્ફેક્શન આપશે. અને પછી જો હજુ આખું જ પોપ્યુલેશન આપણું પીડિયાટ્રિક છે, હજુ પ્રોટેક્ટેડ નથી વેક્સિનેશનથી, તો કદાચ એવું બને કે ત્રીજી વેવમાં આપણે બાળકોને વધારે અફેક્ટ કરી દઈએ. તો ડેફિનેટલી આ પ્રોટેક્શન રાખવાની જરૂર છે અને બેરિયર્સ મેન્ટેન કરવાની જરૂર છે. ડોક્ટર હાર્દિકે જે વાત કરી છે તે મુદ્દા પર ખાસ વિચારવાની એટલા માટે આવશ્યકતા થઈ જાય છે કે 3 થી 4 સપ્તાહ જેટલો સમય લાગશે કોરોનાનો આ જે નવો વેરિયન્ટ ઓમિક્રોન જે આવ્યો છે તેને સમજતા, તેના લક્ષણોને સમજતા, તેની સારવારને સમજતા. પરંતુ ત્યાં સુધી આપણે માત્ર એટલું કરી શકીએ છીએ કે તેને સ્પ્રેડ થતો અટકાવી શકીએ. આ જ વિષય પર હજી આગળ પણ કરીશું ચર્ચા. જોડાયેલા રહો અમારી સાથે. સમય છે બ્રેકનો. તો ઓમિક્રોનની દસ્તક ગુજરાતમાં થતાની સાથે જ તંત્ર પણ હરકતમાં આવ્યું છે, તો જનતામાં પણ ડરનો માહોલ છે. ઓમિક્રોન માટે કેટલા તૈયાર, આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડોક્ટર અભિષેક, સીધા આપની પાસે આવવા માંગીશ અને ખાસ કરીને આપણે જે વાત કરી રહ્યા છીએ, લક્ષણ કોરોના જે છે તે સતત પોતાના બદલી રહ્યો છે. પહેલી લહેર હોય, બીજી લહેર હોય કે હવે સંભાવનાઓ જે આપણે ત્રીજી લહેરની જોઈ રહ્યા છીએ, કે ઓમિક્રોન વિશે જ્યારે વાત કરીએ, તેના લક્ષણો શું છે, તેની સારવાર શું છે, તે સમજતા કેટલો સમય લાગશે, તેને લઈને શું કહેવા માંગશો? જરૂરથી થોડું અનસર્ટિનિટી તો છે. જો મેં તમને પહેલા પણ જણાવ્યું પ્રમાણે ખાલી આ વખતના સાઉથ આફ્રિકન જે પેલા મેડિકલ એક્સપર્ટના પ્રમાણે ફીવર, હેડેક અને બોડી એક એ જ ખાલી પ્રિડોમિનન્ટ સિમ્પટમ છે. રેસ્પિરેટરી ટેકના કોઈ સિમ્પટમ દેખાઈ નથી રહ્યા. એટલે હવે જાણવું જરૂરી છે કે લંગમાં જે મેઇન જે આપણો છે ડેલ્ટા વેરિયન્ટ, આલ્ફા વેરિયન્ટ જે કરતા હતા લંગની અંદર કોમ્પ્લિકેશન, તો હવે ઓમિક્રોનના વેરિયન્ટથી લંગમાં શું થઈ રહ્યું છે તેના સીટી સ્કેન જોવા અમારે જરૂરી બની જાય છે કે લંગમાં કેવી રીતે એનું થઈ રહ્યું છે એનું પ્રસરણ, તો શું ચેન્જીસ થઈ રહ્યો છે, લંગમાં કરે છે કે બીજી કોઈ સિસ્ટમ પર એ પ્રહાર કરે છે, શું થઈ રહ્યું છે એ ખૂબ જ અનિશ્ચિતતા છે. એટલે સિમ્પટમ કેવા હશે, એની કેવી અસરો હશે, શું હશે એ તો જાણવું ખૂબ જ અઘરું છે. એટલે 3-4 વીક સુધી આપણે કશું જમા કહી નહીં શકીએ. અત્યારે ખાલી જાણવા જેવું છે, ખાલી આપણે એસ, એમ, એસ અને વી ખાલી જોવાનું છે. એટલું જરૂરથી કહી શકીશું કે જે રીતે આઈઆઈટી કાનપુર જે ડોક્ટર પ્રોફેસર અગ્રવાલનું જે મેન્શન કર્યું એ રીતે 2 દિવસ પહેલા એક આપણા ઇમ્યુનોલોજી, બાયોલોજીકલ ઇમ્યુનોલોજીના જે એક્સપર્ટ છે એમને પણ એક આવેલું છે સ્ટેટમેન્ટ. એમણે એવું કીધેલું છે કે આપણા ઇન્ડિયામાં લગભગ 60 થી 70% જેટલી હાઇબ્રિડ ઇમ્યુનિટી અત્યારે લગભગ થઈ ગઈ છે. હાઇબ્રિડ ઇમ્યુનિટી મીન્સ કે જે માણસને કોવિડ થઈ ગયો છે એટલે કોવિડના નેચરલ ઇન્ફેક્શન થયેલી પણ એન્ટીબોડી છે, અને પછી એને ડબલ ડોઝ ઓફ વેક્સિન પણ લગભગ થઈ ગયા છે. એટલે જે નેચરલ ઇન્ફેક્શન છે એવા કદાચ એ લોકો કોઈને ખબર નથી કે એમને થયેલું છે. તો એ જે હાઇબ્રિડ ઇમ્યુનિટી છે એ સૌથી સારી ઇમ્યુનિટી કન્સિડર કરવામાં આવી છે. અને એ લોકોને કદાચ સિવિયર ફોર્મમાં અગર ઓમિક્રોન કરે છે તો પણ એમને કદાચ સિવિયર ફોર્મમાં ડિઝીઝ કદાચ થાય. તો જો આ ડેટા સાચો હોય એમના સ્ટેટમેન્ટ પ્રમાણે 60 થી 70%, તો કદાચ ઓમિક્રોન વાયરસથી આપણે ખાલી માઇલ્ડ ઇલનેસ થશે અને હોમ આઇસોલેશનની ફેસિલિટી વધશે. તો એવા સંજોગોમાં ગવર્મેન્ટે હોમ આઇસોલેશનમાં કેવી રીતે કેર લેવી, કેવી રીતે ટેલિમેડિસિનનું કવરેજ વધારવું, કેવી રીતે કન્ટેનમેન્ટ વધારે સ્ટ્રિંજન્ટ કરવું, એ બધી પોલિસીસનું ઇમ્પોર્ટન્સમાં આવશે. જી જી. તો ડોક્ટર હાર્દિક, ડોક્ટર અભિષેકે જે રીતે વાત કરી છે એ મુદ્દાની સાથે સાથે ખાસ એક મહત્વપૂર્ણ મુદ્દો વેક્સિનેશનને લઈને પણ છે. વેક્સિનેશન ખૂબ ઝડપી કરવું પડે. અન્ય દેશોમાં બુસ્ટર ડોઝ વિશે પણ શરૂઆત થઈ ચૂકી છે. હજી આપણે એ દિશામાં આગળ નથી વધ્યા કારણ કે લોકોએ હજી 2 ડોઝ જ નથી લીધા. બાળકોની વેક્સિનને લઈને પણ ખાસ ચર્ચા કરેલી. સમય ઓછો છે પરંતુ ઝડપથી તેનો જવાબ આપની પાસેથી એ લેવો છે કે બાળકો માટે હવે વેક્સિન ક્યારે સરકાર આગળ આવશે, કારણ કે એ હવે એવું લાગી રહ્યું છે કે આ સમય આવનારા સમયમાં ખૂબ જરૂરિયાત પડશે એની. ડેફિનેટલી આમાં થોડું 2 સમજવાના પોઈન્ટ છે કે થર્ડ વેક્સિનેશન એટલે બુસ્ટર ડોઝ આપો કે નહીં થર્ડ વેક્સિનેશન એડલ્ટમાં જે પોપ્યુલેશન કવર થયું નથી, પણ એ બધી વસ્તુ જે ડેવલપ કન્ટ્રી છે એમાં છે કે એમાં ઓલરેડી 2 ડોઝ કવર બધી જ પોપ્યુલેશન થઈ ગયા છે. આપણા ભારતની વાત કરું છું તો 12 કરોડ લોકો તો એવા છે જે 18 વર્ષ કરતા મોટા છે એનો ફર્સ્ટ ડોઝ જ નથી ગયો હજુ સુધી. તો સૌથી પહેલા એ લોકોને પ્રમોટ કરવા પડશે કે વેક્સિનેશન લો, જેનાથી અને એ લોકોને કન્વિન્સ કરવા પડશે કે જેનાથી તમને સિવિયરિટી ઓફ ઇન્ફેક્શન ઓછું થાય, તો એડમિશન ઓછું થાય, તો કોમ્પ્લિકેશન ઓછું થાય. અને એ કવર થયા પછી બીજો ડોઝ વાળા જે લોકો બાકી છે ને કવર કરવા પડશે એઝ સુન એઝ પોસિબલ, બીકોઝ આવા વેરિયન્ટ આવતા જ રહેશે. જો કવરેજ નહીં હોય તો ડેફિનેટલી અગેન પછી સિવિયરિટી કે ત્રીજી કે ચોથી લેયર આવવાના ચાન્સીસ રહી શકશે. અને થર્ડ બુસ્ટર ડોઝની વાત ત્યારે આવે કે બીકોઝ જે બુસ્ટર ડોઝનો મતલબ શું છે
કે બુસ્ટર ડોઝ જેમ કે સ્વાઇન ફ્લૂની વેક્સિનમાં દર વર્ષે આપવામાં આવે છે, બીકોઝ જે વાયરસ છે પોતાની જાતને મ્યુટન્ટ કરતો હોય છે અને દર વખતે જીનોમિક સિક્વન્સીસ અને એક્સપર્ટ ટીમ એને એનાલિસિસ કરતી હોય છે અને એ પ્રમાણે એની વેક્સિનમાં ફેરફાર કરીને દર વર્ષે અવેલેબલ કરાવતી હોય છે, જે આપણી પોપ્યુલેશનને કે દરેક વર્લ્ડની દરેક કન્ટ્રીમાં આપવામાં આવતી હોય છે. સેમ વસ્તુ બાકી જો એમ જ આપી દેવામાં કે જે પહેલા જ વેક્સિનના 2 ડોઝ આપે એ જ ત્રીજો કે એ જ ચોથો ડોઝ આપીએ તો કદાચ એની ઇફેક્ટિવનેસ બહુ આપણને હેલ્પ નહીં કરી શકે. એટલે ત્રીજા ડોઝ માટે જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે દર વખતે જે નવા વેરિયન્ટ્સ આવે એનું એનાલિસિસ કરી અને વેરિયન્ટ્સને ઇન્વોલ્વ કરી અને જો વેક્સિનેશન બનાવવા બુસ્ટર ડોઝની ત્રીજા કે ચોથા તો ડેફિનેટલી વધારે ઇફેક્ટિવ હશે. એટલે આપણી ભારત કન્ટ્રીમાં તો સૌથી પહેલા મહત્વની વસ્તુ જેને ફર્સ્ટ ડોઝ બાકી છે અને સેકન્ડ ડોઝ જેને બાકી છે એ બધા લોકોને પહેલા કવરેજ કરવામાં આવે તો માસ પોપ્યુલેશન કવર થાય તો ઇન્ફેક્ટિવિટી ઓછી થાય અથવા તો સિવિયરિટી ફોર્મ ઇન્ફેક્શન ઓછું થાય અથવા તો લોકોને આપણે પ્રોટેક્ટ કરી શકીએ. હવે બાળકની વાતની વેક્સિનનો જે બીજો પોઈન્ટ મહત્વનો જે તમે કહ્યું કે બાળકોમાં હજુ સુધી સપોઝ જોવા જઈએ તો વર્લ્ડમાં 3 કંપની છે ને વેક્સિન અવેલેબલ કરાવી છે. ઝાયકોવી-ડી જેના 3 ડોઝિસની વાત થઈ હતી, પ્લસ કોવેક્સિન જેને હમણાં એપ્રુવલ મળ્યું, એની મંજૂરી મળી ગઈ છે તો હવે ઝડપથી તેને આપવાની શરૂઆત કરવી જોઈએ. સરકાર એ દિશામાં હવે વિચાર બિલકુલ બીકોઝ સાયન્ટિફિક કમિટીમાં રિવ્યુ માટે ગયેલી છે, પણ એનું જો એઝ સુન એઝ અવેલેબિલિટી કરવામાં આવે અત્યારે ડર એ લાગી રહ્યો છે પીડિયાટ્રિકમાં જ્યારે કોઈ પણ વસ્તુ આપવામાં આવે કે એની સાઇડ ઇફેક્ટ આવશે કે નહીં, કોઈ એનાથી કોમ્પ્લિકેશન થશે કે નહીં. પણ આપણે એક સ્ટેપ બાય સ્ટેપ એપ્રોચ જઈ શકીએ કે પહેલા સૌથી પહેલા 15 થી 18 વર્ષના બાળકો 12 થી 18 વર્ષને ચાલુ કરીએ અને એમાં કોઈ કોમ્પ્લિકેશન ના થાય તો પછી આપણે 5 થી 12 વર્ષના બાળકો કવર કરીને પછી લેસ ધેન 5 યર બિલકુલ એટલે એ દિશામાં ઝડપથી આગળ એક્ઝેક્ટલી આગળ વધવું જોઈએ તો આપણે પ્રોટેક્ટ કરી શકીએ બાળકોને. આપણી પાસે સમય ઓછો છે એટલે આ ચર્ચા અટકાવીએ છીએ. ડોક્ટર અભિષેક પ્રજાપતિ અને ડોક્ટર હાર્દિક પટેલ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ઓમિક્રોનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તેને અટકાવવા માટે અત્યારે સૌથી વધારે સતર્કતા દાખવવી તમામ લોકોએ ખૂબ અનિવાર્ય બની પડી છે. આગળ વધીશું, સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો.